વડોદરામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સયાજીગંજ, ફતેગંજ, જેતલપુરમાં વરસાદ, અલકાપુરી, ગોત્રી, ગોરવામાં પણ વરસાદ। રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ વરસ્યો છે। સયાજીગંજ સહિત ફતેગંજ, જેતલપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વડોદરા શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ દેખા દીધી છે। વડોદરા શહેરમાં ઘણા દિવસોના વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે અને વરસાદના શરૂ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આપ જોઈ શકો છો કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સયાજીગંજ, અલકાપુરી, જેતલપુર, રાવપુરા, ચાર દરવાજા વિસ્તાર, રેસકોર્સ વિસ્તાર, સાથે જ જો વાત કરીએ તો ગોરવા, ગોત્રી સહિત અનેક વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। મહત્વની બાબત છે કે જે રીતના જે વાદળ છે એકદમ કાળા ડિબાંગ વાદળો થયા છે અને તેના કારણે આજે વરસાદની લોકો જે રાહ જોઈ રહ્યા હતા તે પ્રકારનો વરસાદ હવે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। જે રીતના વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે વડોદરા શહેર અને મધ્ય ગુજરાતની આસપાસનો જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ આજે વરસાદની શરૂઆત થતાની સાથે જ વડોદરાવાસીઓએ તો રાહતનો શ્વાસ લીધો। વડોદરા જિલ્લાના તેના માટે આ વરસાદ ખુશીનો વરસાદ સાબિત થશે, કારણ કે તેઓ ઘણા સમયથી વરસાદની રાહ જોતા હતા અને આખરે જે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। લાંબો સમય સુધી વરસાદ વરસી રાખે તે પ્રકારની આશા ઇન્દ્રદેવ પાસેથી વડોદરાવાસીઓ રાખી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।